નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે મગફળી વિશે વાત કરીશું, એટલે કે જે અમે ઓર્ગેનિક ખેતીની મગફળી વાવી છે અને એની અંદર કોઈપણ જાતના ખાતરનો ઉપયોગ નથી કર્યો એ વિશે આજે આપણે વાત કરીશું। તો કે હવે આ મગફળી કેવી બેઠી છે, આ મગફળીને બેહવાનો કેવો વિકાસ છે અને મગફળી કેટલો ઉતાર આપશે વીઘાની અંદરથી એ વિશે આજે આપણે વાત કરીશું। તો હું તમને બતાવું છું અમારી આ મગફળી અને મગફળી બેહવામાં કેવી છે અને મગફળીની જમીનની અંદર જે ફોફા બેસે છે એ કેવડા થયા છે એ પણ હું આજે તમને બતાવવાનો છું। તો મારા વાલા ખેડૂત મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને દિલથી એક લાઇક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો મારા વાલા ખેડૂત મિત્રો, આ તમારી સામે મગફળી જોવા મળી રહી છે। તો હવે આપણે એક છોડને ઉખાડીને ચેક કરીશું કે આપણી જે આ મગફળી છે એની અંદર બેહવામાં કેવો વિકાસ છે અને મગફળી ખેડૂતોને કેટલો ફાયદો અને કેટલી આવકવાળી હોય છે। કારણ કે ઘણા બધા ખેડૂતો તો અવારનવાર ખાતરોનો પણ ઉપયોગ કરતા હોય છે, ફર્ટિલાઇઝર કેમિકલવાળા ઘણા બધા ખાતરોનો, પણ આપણે આ મગફળીની અંદર કોઈપણ જાતનું ખાતર કે કોઈપણ જાતનું ફર્ટિલાઇઝર ખાતરનો ઉપયોગ નથી કર્યો। તો ચાલો મારી સાથે બન્યા રહો, હું તમને બતાવું છું અમારી આ મગફળી। તો ખેડૂત મિત્રો, જેથી જુઓ આપણે થડની અંદર જોઈશું તો કે ચારે બાજુ એક પણ જગ્યાએ ક્યાંય પણ કોઈ એવું બાકી નથી કે દાઢો જમીનમાં ના બેઠો હોય। અને મગફળી આપણે ગઈકાલે થોડી ઉખાડી હતી અને આપણે શોર્ટ વિડીયોમાં પણ વિડીયો બનાવ્યો હતો અને આપ્યો તો બધાએ મારા મિત્રો સાથે શેર કર્યો તો મેં, અને ઘણા બધા મારા ખેડૂત મિત્રોની કોમેન્ટો એવી પણ આવી હતી કે તમે સરસ ખેતી કરો છો અને સરસ રીતે મગફળીનું ઉત્પાદન લ્યો છો, અને એવું પણ કહેતા કે તમે વીઘાની અંદરથી દશરથભાઈ કેટલી આવક મેળવો છો। તો હવે મારા બધા ખેડૂત મિત્રોને હું એટલું કહેવા માગું છું કે આ જે મગફળીનું વાવેતર છે એની અંદરથી અમે અંદાજે એવો વિચાર અને એવો અનુભવ આજ સુધીમાં લાગે છે કે જે આ મગફળી આટલી બેઠી છે અને જે મગફળીનો વિકાસ છે એના કારણથી કે આપણે આ મગફળી છે 50 થી 55 મણનો ઉતાર એક વીઘાની અંદરથી આપશે। અને એ પણ જુઓ તમારી નજરની સામે છે, મારે કોઈ ખોટું બોલવાની કોઈ જરૂર નથી। અને આમાં આપણે ફક્ત એક જ ખાતરનો ઉપયોગ કર્યો છે કે જે છે એ ગાય ભેંસનું ગૌમૂત્ર છે ને એ આપણે એકસાથે મિક્સ એક પીપળાની અંદર ભેગું કર્યું હતું, 15 થી 20 દિવસ એક જગ્યાએ રાખીને અંદર બધું ઉકળવા દીધું હતું। અંદર એવા આકડાના લીલા પીળા પોતા આવે છે એ નાખ્યા હતા, અને એના કારણથી એકદમ મજબૂત ખાતર બને છે અને વિકાસવાળું એ બહુ જ સારું કામ કરે છે અને ખેડૂતોને એનાથી વધારે ફાયદો બીજા કોઈ ખાતરમાં નથી મળતો, અને કોઈ વધારે ખેતીમાં લોબું રોકાણ પણ નથી થતું। કારણ કે બીજી મગફળીની અંદર ઘણા બધા ખેડૂતો ખૂબ પહેલાંથી ખાતરો અવારનવાર નાખીને ખૂબ જ રોકાણ કરી નાખતા હોય છે। તો આ છે અમારો વિડીયો, અને આવી રીતે અમે મગફળીની ખેતી કરી છે અને હું મગફળી ઉખાડીને તમને બતાવું છું નેક્સ્ટ વિડીયોમાં। તો વિડીયો ગમે તો લાઇક કરજો અને શેર કરજો, જેથી કરીને થોડો સપોર્ટ પણ મળે। તો નવા વિડીયોમાં ફરી મળીશું।